જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આપણે 10મો અધ્યાય ચાલતા હતા. 10મો અધ્યાય શરૂ કરી દીધો હતો અને કેટલા શ્લોક કર્યા હતા એ મને યાદ નથી, પણ 4-5 તો કર્યા છે. 8 કર્યા હતા. 8 કરી દીધા છે. ઓ માય ગોડ. 11માં 8 એટલે તો બહુ ઘણા કહેવાય. એક જ દિવસમાં 8. 11મો ચાલે છે, રાઈટ અધ્યાય? હા, 11માં. 10મું તો આપણે શરૂઆત કરીએ છીએ ફરીથી, કારણ કે આગળનું થોડુંક સમજાવવું પડશે. તો અર્જુને ગઈ વખતે 11મા અધ્યાયની અંદર એમણે પૂછ્યું કે જો તમને એમ લાગતું હોય કે તમારું સ્વરૂપ મને જોવા શક્ય હોય તો મને તમારા એ અવિનાશી સ્વરૂપનું દર્શન કરાવો. એમ કે છે કે તમે કહો છો એ બધું તો બરાબર છે. આ બધી વાત આગળ 10મા અધ્યાયમાં કરી કે હું આ છું, હું આ છું, હું આ છું, આ બધા ભાવો મારાથી થાય છે, આ બધું મારા વડે જ ઉપજેલું છે, સર્વની અંદર હું છું, બધા મારામાં છે. આ બધી વાતો અત્યાર સુધી તમે ઘણી કરી. એ સર્વને હું માનું છું, પણ એ તમારું જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય, પ્રકાશ, તેજયુક્ત જે તમારું સ્વરૂપ છે એને હું જોવા ઈચ્છું છું. એમ કરી અને અર્જુને ભગવાનને પોતાનું સ્વરૂપ બતાવવા માટે પ્રેરણા કરી છે. કે છે કે તમે મને તમારું સ્વરૂપ બતાવો. તો એમ કહી અને અર્જુને માંગ્યું કે તમે મને તમારું સ્વરૂપ બતાવો. ત્યારે ભગવાન કહે છે કે સારું. એમ કહીને 5મા શ્લોકની અંદર કહ્યું ભગવાન, શ્રી ભગવાન વાચ પશ્ચિમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્ત્રશ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની છે. કહે છે કે તું જો. પશ્ય એટલે કે જો, મેં એટલે મારા, શતશ એટલે કે સેંકડો, હજારો, જે મારા નાના વિધાની એટલે કે નાના પ્રકારના, જુદા જુદા પ્રકારના, અને નાના વર્ણાકૃતિની છે એટલે કે અનેક વર્ણ વાળા, અનેક આકૃતિ વાળા, નાના વર્ણ અને આકૃતિ, નાની અનેક પ્રકારની આકૃતિઓ વાળા અલૌકિક રૂપોને જો. દિવ્યાની રૂપાણી. તો દિવ્યાની રૂપાણી કહ્યું છે એટલે ભગવાન પોતે પણ કહે છે કે મારું જે બધા દિવ્ય રૂપો છે, એટલે જે કઈ રૂપો ભગવાન લે છે એ દિવ્ય રૂપ છે, એ બધા તું જો. અને પછી લિસ્ટ બતાવે છે ભગવાન. તો લિસ્ટની અંદર તો કે છે કે પશ્યાદિત્યાન વસુન રુદ્રાન મરુતસ તથા બહુન્ય દ્રષ્ટ પૂર્વાણી પશ્યાશ્ચર્યાણી ભારત. કે છે કે એ ભારત, તું કે છે કે આદિત્યોને જો. તો આદિત્ય તો 12 છે, તો 12 ને જો કે છે, 12 આદિત્યોને જો. વસુન 8 વસુઓ છે, 8 વસુઓને તું જો. 11 રુદ્રો છે, તો એ 11 રુદ્રોને જો. 2 અશ્વિની કુમારોને તું જો. અને કે છે કે 49 જે મરુતો છે, 7 ના 7. મેં તમને એના વિશે પણ એક વખત વાર્તા કહી છે કે આ ઇન્દ્ર એ અદિતિના ગર્ભમાં જઈ અને જે એક અદિતિ માતાના ગર્ભની અંદર ગર્ભ પલતો તો એને 7 ટુકડા કર્યા અને મારવા પ્રયત્ન કરે છે. અને પછી પાછા પેલા 7 હતા એના બીજા એક ના 7 કર્યા. એમ કરીને 49 ટુકડા કરી દીધા. એ 49 મરુતો એ કે છે કે તું જો. અને પછી કે છે કે એથી પણ વધારે
બહુની અદ્રષ્ટ પૂર્વાણી, તે ના જોયા હોય પહેલા કોઈ દાડો એવા અને આશ્ચર્યકારક રૂપોને તું જો. ત્યાર પછી કે છે કે ઇહૈકસ્થમ કૃષ્ણમ, કૃષ્ણમ એટલે સંપૂર્ણ. કે છે કે આ અહીં મારા શરીરની અંદર, મારી અંદર સંપૂર્ણ જગત, સચરાચર જગત છે સહિત એ સંપૂર્ણ જગતને તું મારા એક જ સ્થાનમાં રહેલું જો કે છે. બધાને તું એક જગ્યાએ રહેલા જો. અને જે કઈ તારે જોવું એ બધું જ જોવાશે, કારણ કે આ જગત જે છે આખું એ સર્વ મારી અંદર જ છે. જગત, સંપૂર્ણ જગત પરમાત્મા શ્રી કૃષ્ણની અંદર જ છે. અને કે છે પણ પછી આગળ આમ એટલે ભગવાને તો ઉત્સાહમાં બધું બોલી દીધું કે તું આજો, તું આજો, તું આજો, ચાલ હું તને બતાવું, ચાલ હું તને બતાવું, એમ કરીને બેઝમેન્ટમાં હું તમને લઈ જાઉં ને એમ, ચલો ચાલો હું તને બતાવું, ચાલો હું તને બતાવું, એમ કરીને બધી બધી વસ્તુઓ બતાવે, ગણાવે છે. હજુ બતાવ્યું નથી, હજુ બતાવ્યું નથી, પણ કે છે કે તું આજો, તું આજો, જો હું બતાવું છું, ચાલ બતાવું છું, જો તું 12 આદિત્યોને જો, તું 11 રુદ્રોને જો, લિસ્ટ જણાવે છે ભગવાન. એટલે ભગવાન અર્જુનને, ભગવાન પોતે અહીં એમ લાગે છે કે જાણે એક્સાઇટેડ થઈ ગયા હોય અર્જુનના ક્વેશ્ચનથી. અર્જુને જે રિક્વેસ્ટ કરી કે મને બતાવો તમારું સ્વરૂપ, એમાં ભગવાન પણ પોતે પોતાના શિષ્ય ઉપર કૃપા કરવા માટે ખૂબ આતુર બન્યા છે એમ લાગે છે. અને આતુર બન્યા છે એટલે તું આજો, તું આજો કહે છે, અને કદાચ બતાવવા પણ લાગ્યા હોય ભગવાન, પણ એકદમ એમને ખ્યાલ આવ્યો કે ના 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 ના, અર્જુન તો આ મારું રૂપ જોઈ શકે એવું નથી. અર્જુન ક્યાંથી જોઈશે, એને તો આ તો ચર્મચક્ષુ છે. અર્જુનનો જે દેહ છે, અર્જુનની જે ઇન્દ્રિયો છે એ તો જડ છે. હું જે બોલું છું એના એક એક શબ્દો તમે યાદ રાખીને મને ક્વેશ્ચન કરો. ભગવાન એમ વિચારે છે કે અર્જુનનું જે શરીર છે એ તો જડ માયાથી બનેલું છે, અને એ ઇન્દ્રિયો પણ જડ છે, અને એના વડે એ આ સચ્ચિત આનંદ સ્વરૂપ જે મારો શ્રી વિગ્રહ છે એને જોઈ શકશે. એટલે ભગવાન પછી કહે છે કે નતુ મામ શક્યશે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગ. તું કહે છે કે તું મારું યોગ ઐશ્વર્યને તું જો, પણ જોતા પહેલા કહે છે ન તું, તું એટલે કે પરંતુ, તું નો અર્થ છે પરંતુ, પણ નમામ તું, પણ નતું મામ એટલે કે તું મને, શક્ય છે એટલે શક્ય નથી, મામ જે મામની આગળ જે ન છે, મને શક્ય નથી. શું શક્ય નથી? દ્રષ્ટુમ જોવાને માટે, મને જોવા માટે, અને એટલે કે આ જે દ્રશ્ય છે, આ મારું જે શરીર છે એને જોવા માટે પોતાની તારી આંખો વડે તું મને જોઈ નહીં શકે એમ કે છે. જોવાને માટે અશક્ય છે, એ શક્ય નથી. તારા ચક્ષુ, તારા જે પ્રાકૃત ચક્ષુ છે એના વડે તું મને જોવા માટે શક્ય નથી, તારાથી જોવા એવું જ નથી એમ કે છે. એવું જ જોવા એવું જ નથી એટલે જ કહી દીધો છે, એવ શબ્દ વાપર્યો છે. એવનો અર્થ છે ચોક્કસ એમ. અને કે છે કે એટલા માટે હું તને આ દિવ્ય
ચક્ષુ દદામી, એટલે કે છે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. દિવ્યમ દદામી તે ચક્ષુ, એટલે હું તને તારા માટે, તે એટલે કે તારા માટે, તને, તે કે છે કે તારા માટે દિવ્યમ દદામી તે ચક્ષુ, અને એના વડે તું પશ્ય મે, એના વડે તું જો, યોગમ ઐશ્વર્યમ, મારા યોગ અને ઐશ્વર્યને જો, મારું પરમ જે યોગ ઐશ્વર્ય છે એને તું જો. એમ કરી અને ભગવાન એને મારી યોગ શક્તિને, મારા ઈશ્વરને તું જો, એમ કરીને કહે છે કે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. અહીં આગળ એક વસ્તુ કહે છે ભગવાન, કે ભગવાનનું સ્વરૂપ આપણી ઇન્દ્રિયોથી જોવા માટે શક્ય નથી. આટલું તમે મનમાં ગાંઠ વાળીને બાંધી શકો ને? હા. જો તમે શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખતા હોય, વિશ્વાસ રાખતા હોય, તો એક વસ્તુ વ્યક્તિ આ શ્લોક ઉપરથી એટલું જાણી શકે કે ભગવાનને નું દર્શન કરવું હોય તો આ આંખો વડે જોવાશે નહીં, નહીં જોવાય. કેમ નહીં જોવાય? તો એનું કારણ એ છે કે આ શરીર જળ માયા વડે બનેલું છે, અને ઇન્દ્રિયો પણ માયાની છે, માયાવાળી છે. ઇન્દ્રિયો પણ જડ છે, ઇન્દ્રિયો પણ જડ છે, અને શરીર પણ જડ છે. અને ભગવાન પોતે, એમનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ તો ચેતન છે, સચ્ચિત આનંદ. એમનું જે શરીર છે એ ચેતનનું છે. એટલે ચેતનનું જે શરીર છે એને તમે જડ આંખો વડે જોઈ શકો નહીં. શું કહ્યું છે અહીંયા? પંખા વડે, ઇલેક્ટ્રિસિટી વડે પંખો ચાલે, પણ તમે પંખો હલાય કરો એથી કઈ ઇલેક્ટ્રિસિટી ને એ સમજી શકે? પંખો ના સમજી શકે. એના વડે તો એનું અસ્તિત્વ છે, ઇલેક્ટ્રિસિટી વડે એના વડે એ ચાલે છે, રાઈટ? તો એક જગ્યાએ ઉપનિષદનું મેં તમને કદાચ મોકલ્યું હતું પહેલા, કે તું કે છે જે આંખ વડે, જેના વડે આંખ જોઈ શકે છે, જેના વડે આંખ જોઈ શકે છે તેને આંખ જોઈ શકતી નથી. જેના કારણે કાન સાંભળી શકે છે તેને કાન સાંભળી શકતા નથી. બોલું છું એ બરાબર તમે યાદ રાખજો. જેની શક્તિ વડે કાન સાંભળે છે તે કાન તેને સાંભળતા નથી. જેની શક્તિ વડે તું ટચ કરે છે, અડે છે, સ્પર્શ કરે છે, તે તારી ઇન્દ્રિય એ તેને સ્પર્શ કરી શકતી નથી. જેની શક્તિ વડે તું રસ ચાખે છે તેના વડે તું તેને ચાખી શકતો નથી. આ ઉપનિષદોના વાક્યો છે. ઉપનિષદોની અંદર કહેલું છે. હું કાલે જ તમને, અથવા હમણાં સાંજે આ પતશે પછી મોકલીશ. આ ટાણા ફોડના ગપ્પા નથી, સાધના છે. પણ it does make sense કે એની શક્તિ હોય તો એ શક્તિને સાધન જે છે એ, ધારો કે આપણો ફોન છે, રાઈટ? એમાં પેલી ચાર્જર થી ચાલે છે, પણ બેટરી, પણ ફોન બેટરીને થોડો ઓળખે. હા, that's right. That's the way. તો એ રીતે અહીં આગળ એટલે કે છે કે તું એને જોઈ શકે નહીં. એટલે એક વસ્તુ સમજવાની છે જીવનની અંદર,
કે કોઈ પણ વ્યક્તિ જો તમને કહે કે મેં ભગવાનને જોયા છે, હમ મેં ભગવાનને જોયા છે, તો એ કેવી રીતે જોયા હશે એ થોડુંક વિચાર માંગી લે છે. અને જેણે જોયા છે એ કહેતો નથી હંમેશા. જેણે જોયા છે એ Right. કહેતો નથી કે મેં જોયા છે. जिसने पाया है उसने छिपाया है, હમ जिसने पाया है उसने छिपाया है. ઓકે, તો હમ ઈશ્વરને જોવા માટે આપણે જોઈ શકતા નથી. માનો કે ધીસ ઇઝ હું તમને એક પ્રાકૃત દાખલો આપું છું હમ કે જો તમારી જોડે માનો કે લેડ હમ અથવા એટલે કે જે શીશુ હોય છે ને, શીશુ હમ નહીં લી. પણ કયું, લિથિયમ, માનો કે હમ લિથિયમ નો તમને પાલો આપે, પ્યાલો, હમ લિથિયમ ને આમ પકડો ને તમને એની અંદર જો સલ્ફ્યુરિક એસિડ નાખો હમ તો એ લિથિયમ નો પાલામાં સલ્ફ્યુરિક એસિડ રહે ખરો? એ તો કેમિસ્ટ્રી યાદ નહીં. એ તરત જ કાણું પાડીને નીકળી જાય નીચે. કાણું પડી, રાઈટ, સલ્ફ્યુરિક એસિડ કાણ પડી જાય, રાઈટ. ઓકે, એ કાણું પાડી અને નીકળી જાય. હમ એની અંદર એને એટલે એને ધારણ કરવાની શક્તિ નથી. એ નથી, રાઈટ. તો આ જે શરીર છે, આ જે ઇન્દ્રિયો છે, એ પરમાત્માને ધારણ ના કરી શકે, એને ઓળખી ના શકે. એના માટે દિવ્ય ઇન્દ્રિયો જોઈએ, એ ટાઈપનું. એટલે જેવી રીતે આપણે MSc કરતા હોઈએ કે માસ્ટર ઓફ સાયન્સ કે માસ્ટર ઓફ કોમ્પ્યુટર કરતા હોઈએ અને 500 લેવલના યુનિવર્સિટીમાં કોર્સ લઈએ છે ને, રાઈટ. તેઓ 500 ના લેવલના કોર્સ લેવા હોય તો એની એ કોર્સમાં નીચે લખ્યું હોય પ્રી-રેક્વિઝાઇટ્સ, અને એમાં કહ્યું હોય કે ભાઈ તમારે 200 લેવલનો આ કોર્સ લેવાનો, 300 લેવલનો આ કોર્સ લેવાનો, એક મેથેમેટિક્સ લેવાનો, એક કમ્પ્યુટરનો 200 લેવલનો લેવાનો, એવું લખ્યું હોય. હા, એ જો તમે ના લીધો હોય તો એ તમને classroom. 500 નો કોર્સ તમને ભલે ને ભણવા જાઓ, ક્લાસમાં બેસો, પણ તમને કઈ ખબર પડે નહીં. નહીં. એટલે જેમ SSC માં કે માસ્ટર ઓફ સાયન્સ માટે બેચલર જરૂરી છે અને બેચલર માટે હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન જરૂરી છે, એવી જ રીતે પરમાત્મા શ્રી હરિનું દર્શન કરવા માટે દિવ્ય ચક્ષુની જરૂર છે, દિવ્ય ઇન્દ્રિયોની જરૂર છે. એટલે આ ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને તમારે દિવ્ય બનાવવી પડે. ભગવાને કહ્યું કે હું આપું છું, એ ભગવાને કહ્યું કે હું આપું છું, એ ભગવાને પોતાની શક્તિ વડે શક્તિપાત કરી અને અર્જુનને એની ઇન્દ્રિયો જે છે એ દિવ્ય બનાવી છે. ભગવાને અર્જુનની ઇન્દ્રિયોને દિવ્ય બનાવી છે. અને એ જ રીતે ભગવાન વેદ વ્યાસે દિવ્ય ચક્ષુ આપ્યા છે સંજયને. દિવ્ય ચક્ષુ સંજયને આપ્યા છે. મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી અને વેદ વ્યાસ ભગવાન પોતે એ કૌરવોની રાજધાની જે હસ્તિનાપુર છે ત્યાં આવ્યા અને ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. ત્યારે કહ્યું, ધૃતરાષ્ટ્ર માનતો કે છે કે મારું કઈ ચાલતું નથી, છોકરાઓ સાંભળતા નથી. જે દ્રષ્ટિ ધૃતરાષ્ટ્રની હતી એવી મારી એ છે, છોકરાઓ સાંભળતા નથી. છોકરાઓ સાંભળતા નથી. તો કે હા, તો કે તું રાજાએ રાજપણું દેખાડવું જોઈએ.
રાજા જો રાજપણું દેખાડે તો યુવરાજની કોઈ મજાલ છે, કોઈ એવો નિર્ણય લે કે એટલે જો ધૃતરાષ્ટ્રે પોતાનું રાજાપણું દેખાડ્યું હોત તો બધા જ પહેરેદારો, બધું જ આખું લશ્કર બધા જ એની જોડે જ હતા. પણ ધૃતરાષ્ટ્રને રાજાપણું જાણી જોઈને દેખાડવું નથી, એને આ ચલાવવું જ છે. એટલે એ પણ સમજી ગયા વેદવ્યાસ. એટલે કહ્યું છે કે સારું, તો તું કે છે કે તારા કુળનો નાશ જોવાને માટે ઈચ્છે છે, તો લે હું તને દિવ્ય ચક્ષુ આપું છું, એના વડે તું યુદ્ધ જોજે. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે મેં આખી જિંદગી મને ભગવાને મને આંધળો રાખ્યો, અને તમે મારા બાપ હતા તોય તમે મને તમે જો વેદવ્યાસ ઈચ્છતા હોત તો ધૃતરાષ્ટ્રનો અંધાપો દૂર કરી શકત ને. તો કે તમે કર્યો નહીં, મારી આખી જિંદગી. હવે મારે આ ઉંમરે કે છે કે મારે છોકરાઓના જોવાના છે, પણ યુદ્ધ કરતા કરતા જોવાના છે મારે, એટલે મારે જોવું નથી. પણ કે છે કે એવું કરો, તમે આ સંજયને તમારી દિવ્ય દ્રષ્ટિ આપો, એના વડે એ સંજય જોશે અને એ મને કહેશે કે ત્યાં યુદ્ધ ભૂમિમાં શું થયું. એટલે સંજય પણ યુદ્ધ ભૂમિમાં ગયો નથી. સંજય રાજમહેલની અંદર જ ધૃતરાષ્ટ્રની સામે જ બેઠો છે, અને ધૃતરાષ્ટ્ર પ્રશ્ન કરે છે, એના સંજય આંખે દેખ્યો, જાણે ટીવી જોતો હોય, જાણે મેચ જોતા હોય ને આપણે ટીવીમાં જે મેચ જોઈએ છે, એ શું છે? એ દિવ્ય દ્રષ્ટિ છે. પણ એ દિવ્ય દ્રષ્ટિ જગતની માટેની જડ દિવ્ય દ્રષ્ટિ છે. ખ્યાલ આવ્યો? આત્માને જોઈ શકતા નથી. કોઈ પણ વ્યક્તિ આત્માને જોઈ શકતો નથી. જોઈ શકતો નથી. જો આત્માને જોઈ શકે તો ચોક્કસ એ પરમાત્માને જોઈ શકે. એટલે આત્માને એ જોઈ શકતો નથી. તો એટલે સંજયને દ્રષ્ટિ આપી છે. તે સંજય રાજમહેલમાં બેઠો બેઠો જુએ છે. અને જ્યારે જો કે આ બધી વાત મેં પહેલા કહેલી જ છે કે 11 દિવસ સુધી યુદ્ધ થયું, તો પેલો સંજય એકલો બેઠો છે, એ જોતો હતો. જેમ આપણે એ પોતાના રૂમમાં જઈને નહીં ટીવી જોઈએ કે ગેમો રમીએ ને, અને એમ પેલો સંજય જે છે એને ટીવી આપી દીધું છે, એટલે એ ટીવી જોયા કરે છે એના રૂમમાં. દિવ્ય દ્રષ્ટિ વડે એ બધું જોયા કરે છે. અને ત્યાં સુધીમાં 10 દિવસ યુદ્ધ થયું. પછી 11મા દિવસે ખબર આયા કે ભીષ્મ પિતામહ પડ્યા, બાણશૈયા પર પડી ગયા 10મા દિવસે. ત્યારે ત્યાંથી યુદ્ધમાંથી ઘોડો આવ્યો, પેલો સમાચાર લઈને, અને દૂત આવીને કહેવા લાગ્યો કે ભીષ્મ પિતામહ બાણશૈયા પર પડી ગયા છે. અને આ સમાચાર જ્યારે ધૃતરાષ્ટ્રે સાંભળ્યા ત્યારે એને થયું કે આ શું થઈ ગયું, આવું કેમનું બન્યું? એટલે એને તરત પાછા પેલાને બોલાયો, સંજયને કે સંજયને બોલાવો. સંજયને બોલાયો, કે છે કે મારા અને આ પાંડુના પુત્રોએ શું કર્યું? એટલે 11મા દિવસે રિપ્લે થઈ. આ ધૃતરાષ્ટ્ર છે એ જુએ છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે અને સંજય કહે છે, પણ સંજય જે કહે છે એ એને જોયેલું રિપ્લે કરે છે. એટલે સંજયે ભગવાનને આ ભગવાનનું જે આ સ્વરૂપ છે, હમણાં બતાવવાના છે થોડી વાર પછી, એ સંજયે જોયું છે.
એ સંજયે જોયું છે. એટલે ભગવાન જ્યારે કહે છે કે તું આ મારા આ સ્વરૂપને જો, અને પછી સંજય બોલે છે, એણે જે જોયું એને રિપ્લે કર્યું, એ સંજય એના મુખથી કહે છે રાઈટ કે સંજયે શું જોયું દિવ્ય દ્રષ્ટિ વડે, કેવું સ્વરૂપ જોયું. એટલે જે સ્વરૂપ અર્જુને જોયું છે એ જ સ્વરૂપ સંજયે જોયું છે, એ જ સ્વરૂપ. એટલે ભગવાન વેદવ્યાસ જે છે એ વેદવ્યાસે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપેલી છે, પહેલાથી આપેલી છે, 10-15 દિવસ પહેલા આપેલી છે, બરાબર. અને 10 દિવસ પછી આ અર્જુનને તરત જ મળી છે, ભગવાને આપી છે, પહેલા જ દિવસે આપી દીધી ને, યુદ્ધ થતા પહેલા જ આ પ્રસંગ બનેલો છે. એટલે અર્જુન જ્યારે પહેલા જ દિવસે સંજય જોયું છે, પહેલા જ દિવસે સંજયે ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયેલું છે, અને પહેલા જ દિવસે અર્જુને જે સમયે અર્જુન જુએ છે એ જ સમયે સંજય પણ જુએ છે. પણ સંજય જે જુએ છે એ એમનું ધ્યાનની રીતે જુએ છે, પોતાના મહેલમાં રહીને જુએ છે. અને અર્જુન જે જુએ છે એ પ્રત્યક્ષ જુએ છે, સંજય જુએ છે પરોક્ષ જુએ છે. એટલે કે કેમેરાથી જે દૂર આપણે જેવી રીતે જે જગ્યાએ ચાલતું હોય ને, લાઈવ કથા ચાલતી હોય કોઈ જગ્યાએ, અને લાઈવ કથા આપણે કેવી રીતે ટીવી જોઈએ છે, એવી રીતે સંજયે લાઈવ કથા ટીવી થી જોઈ છે. ઓકે. પણ એ લાઈવ કથા એ રીતે બની છે કે એનો કેમેરો વેદવ્યાસ છે. એનો કેમેરો કોણ છે? વેદવ્યાસ છે. અને વેદવ્યાસે જે જોયું એ જ એ સમયે સંજયને બતાવે છે એમની. એટલે વેદવ્યાસ એક રીતના બ્રોડકાસ્ટ કરે છે એવું. હા, ધેટ્સ રાઈટ. વેદવ્યાસ બ્રોડકાસ્ટ કરે છે. એટલે જે બ્રોડકાસ્ટ કરનારો હોય એની જોડે તો ઓરિજિનલ રીલ હોય. રાઈટ. એટલે જે એની જોડે ઓરિજિનલ, એટલે એ લખી શકે મહાભારત. એ જ આ ગીતાને મહાભારતની અંદર અધ્યાય તરીકે મૂકી શકે. રાઈટ. તો વેદવ્યાસ પણ એ જ સમયે જુએ છે, અને વેદવ્યાસ એકલા જુએ છે એવું નથી, અનેક દેવતાઓ આકાશની અંદર રહ્યા જુએ છે. ભગવાન શંકર, ભગવાન બ્રહ્મા, આ બધા જ જુએ છે એ સમયે. મહાભારતનું યુદ્ધ જે છે એ દરેક એ સમય જોઈ રહ્યા છે. તે સમયે આ સંજય હવે બોલે છે એની વાણીમાં આગળ, કારણ કે સંજયે પણ જોયું છે એ સમયે. પણ સંજય જે છે એને બી રેકોર્ડ કરી છે સીડી પર, અને એને રિપ્લે કરીને હવે બોલે છે. તો સંજય કે છે આગળ 9મો શ્લોક. સંજય ઉવાચ એવમુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિઃ દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ. તો સંધિ છૂટી પાડીને આ શ્લોક કહે છે કે એવમ એટલે આ પ્રમાણે, એવમ એટલે કે આ પ્રમાણે, ઉક્ત્વા એટલે કહ્યું, એવમ ઉક્ત્વા તતઃ રાજન મહાયોગેશ્વર હરિઃ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વરમ. આ રીતે સંધિ છૂટી પાડી. તો આ શ્લોકની અંદર 2 નામ કૃષ્ણના છે અને 1 નામ અર્જુનનું છે. મહાયોગેશ્વર એટલે કે કૃષ્ણ,
અને હરિહિ એ પણ ભગવાન, અને રાજન પાર્થાય, પાર્થાય એટલે કે અર્જુન, પાર્થ, અને હજુ ચોથું નામ છે રાજન. રાજન એ સંબોધન છે ધૃતરાષ્ટ્રને. ધૃતરાષ્ટ્ર, રાઈટ, હા. ઓકે, એટલે એક જ શ્લોકમાં જે 4 શબ્દ છે એ 4 શબ્દ તો નામ જ છે, નામ છે, રાઈટ. બરાબર. તો કહે છે કે આ પ્રમાણે કહીને, શું કહ્યું, કોણે કહ્યું, હે રાજન. રાજન પહેલો છે ને શબ્દ, એટલે જ્યારે હું કોઈને વાત કરતો હોઉં તો પહેલું એનું નામ આવે ને, એટલે રાજન જે છે હું ગુજરાતીમાં પહેલું બોલું છું. ઓકે, હે રાજન, મહાયોગેશ્વર હરિએ આ પ્રમાણે કહીને અર્જુનને તતઃ એટલે કે એ ઉપરાંત, ત્યાર પછી, પાર્થાય એટલે અર્જુનને પરમ ઐશ્વર્ય રૂપ દર્શયામાસ. દર્શયામાસ એટલે કે દેખાડ્યું. પરમ રૂપમ ઐશ્વરમ એટલે કે ઐશ્વર્ય યુક્ત પરમ રૂપ જે છે, પરમ ઐશ્વર્ય યુક્ત રૂપ એ દેખાડ્યું. ત્યારબાદ, તતો એટલે કે ત્યારબાદ, બરાબર છે. તો એવમ ઉક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિ. હવે જુઓ, એક વસ્તુ આ શ્લોકની અંદર બહુ સમજવા જેવી છે, અને એ છે કે અત્યાર સુધી સંજયે, આગળ મને યાદ નથી કહ્યું છે કે નહીં, પણ અહીંયા આગળ ચોખ્ખું આ ધૃતરાષ્ટ્રને કહ્યું કે મહાયોગેશ્વર હરિએ બતાવ્યું રૂપ, કૃષ્ણએ બતાવ્યું એવું નથી કહ્યું. ખ્યાલ આવ્યો? કૃષ્ણએ બતાવ્યું રૂપ એવું કહ્યું નથી, હરિએ બતાવ્યું. કારણ કે સંજયે પોતે એ સ્વરૂપને જોયું છે, અને એને ખાતરી થઈ ગઈ કે ભગવાન આવા જ હોય, ભગવાન આવા જ હોય. એટલે એણે જે સ્વરૂપને દર્શન કર્યું છે એ દર્શન 10 દિવસ પહેલા કર્યું છે. એના 11મે દિવસે જ્યારે એ કહે છે ત્યારે એ પોતે એક વિશ્વાસ સાથે કહે છે કે આ કૃષ્ણનો હરિ છે, એ મહાયોગેશ્વર છે. એટલે બાકી એમ કહી શક્યા હોત, એવ મુક્ત્વા તતો રાજન ગોપાલ કૃષ્ણ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વરમ. ગોપાલ કૃષ્ણ કહી શક્યા હોત ને, ગોવાળિયાએ બતાવ્યું, કૃષ્ણએ બતાવ્યું એમ કહી શકત ને. પણ આ સંજય એ ભગવાનને હવે ઓળખી ચૂક્યો છે, એટલે ઓળખી ચૂક્યો છે એટલે એણે જ ડિક્લેર કરી દીધું ધૃતરાષ્ટ્રની સામે કે આ હરિ છે, આ મહાયોગેશ્વર છે. એ આ શ્લોકની અંદર સંજય દ્વારા કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ સામાન્ય યાદવ કુળના રાજા નથી, સામાન્ય યાદવ નથી, એ મહાયોગેશ્વર છે, યોગીઓના પણ ઈશ્વર છે, અને મહાન છે, અને હરિ છે. તો આ શ્લોકની અંદર ખાસ તો માણસ જો બહુ જ એમ કે ધ્યાનપૂર્વક વાંચે તો એ આ સમજી શકે કે આ અહીંયા આગળ એકચ્યુઅલી ખરેખર ધૃતરાષ્ટ્રને સંજયે કહી દીધું છે કે આ ભગવાન છે, આ ભગવાન છે એમ કહી દીધું છે. આમ તો એને વિદુરે કહેલું છે પહેલા બી
વિદુરજીએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સંધિ માટે આવ્યા મહાભારતના હસ્તિનાપુરની અંદર મહાભારતના યુદ્ધને બંધ કરાવવા માટે ના થાય એના માટે વિષ્ટિ કરવા માટે આવ્યા છે ભગવાન કૃષ્ણ પાંડવો તરફથી. ત્યારે દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણને કેદ કરવા માટે પ્રયત્ન કરે છે. એ સમયે ભગવાન ત્યાં પોતાનું મોટું વિરાટ સ્વરૂપ પ્રગટ કરે છે, પણ એ બધાને દેખાયું નથી, કોઈ જોયું નથી. એ ખાલી દ્રોણ, કૃપાચાર્ય અને વિદુર અને ભીષ્મ પિતામહ એટલા જણ જોઈ શકે. એટલે વિદુરે કહ્યું છે, આને શું કહેવાય, ધૃતરાષ્ટ્રને કહ્યું કે આ ભગવાન, પણ ધૃતરાષ્ટ્રને હજુ કઈ તે વખતે પણ એને બહુ એ નતો, અને બીજા બધાએ પણ જોયું છે પણ એ પોતે સમજી શકતા નથી. તો આ રીતે આ જે 9મો શ્લોક જે છે એની અંદર ભગવાને હજુ દિવ્ય દ્રષ્ટિ આપી ક્યારે એ હજુ કહ્યું નથી, પણ એમણે કહ્યું આગળના શ્લોકમાં એમ કહ્યું કે હું તને આપું છું, તું જો એના વડે જો, એમ કહ્યું 8મામાં. રાઈટ? કેવી રીતે આપી અને શું કર્યું એના વિશે કશું નથી. બધું જ અર્જુન બોલવા લાગ્યો, સોરી સંજય બોલવા લાગ્યો છે. સંજય એમ કહ્યું છે કે આ રીતે પછી ભગવાને એને પરમ ઐશ્વર્ય વાળું ભગવાને પોતાનું, શ્રી હરિએ પોતાનું રૂપ બતાવ્યું. અને પછી સંજય એને જેવું જોયું છે એ કહેવા લાગ્યો, એને જેવું જોયું છે એ કહેવા લાગ્યો છે. તો સંજય શું જોયું એ 10મા શ્લોકમાં છે, આગળ વાંચો તમે. હા, એટલે આ 10 ને 11 બે જોડે છે, રાઈટ? અનેક વક્ત્ર નયનમ અનેક અદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેક ઉદયત આયુધમ દિવ્યમાલાંબરધમ દિવ્યમ ગંધાનુલેપનમ સર્વ આશ્ચર્યમ દેવમ અનંતમ વિશ્વતો મુખમ. કે છે કે અનેક વક્ત્ર નયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ દિવ્યમાલ્યાંબરધરમ દિવ્યગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતોત્તમમ. મેં તમને જેમ કહ્યું છે 8માએ ઓલવેઝ અટકવાનું, 8માએ ઓલવેઝ અટકવાનું છે. રાઈટ? તો અનેક વક્ત્ર નયનમ, વક્ત્રનો અર્થ છે અનેક, અનેક એટલે ઘણા, અને વક્ત્ર એટલે કે મુખ. વક્ત્ર એટલે કે મુખ, એટલે કે છે ને વક્રતુંડ મહાકાયમ, એટલે વાંકી સૂરવાળા, મુખવાળા. રાઈટ? તો એ વક્રનો અર્થ છે મુખ, અનેક મુખવાળા, અને નયન, મુખો અને નયન બંને. કારણ કે મોઢા ઘણા હોય એટલે આંખો ઘણી હોય ને. જો 5 મુખ જુએ તો 10 આંખો હોય ને. એટલે કે છે અનેક વક્ત્ર નયનમ, નયનમ એટલે કે અનેક મુખવાળા, અનેક આંખો વાળા, અનેક અદ્ભુત દર્શનમ, અનેક અદ્ભુત દર્શન વાળા. બધા દર્શન, બધું જે એમને જે બતાવ્યું છે એ દર્શન અદ્ભુત છે એમ.
અને અનેક દિવ્યાભરણમ તમારો અવાજ આવતો નથી. હરિઓમ. પ્રીતલ તને સંભળાય છે? હા, ફ્રીઝ થઈ ગયું છે એમનું. આઈ નો, મારા કમ્પ્યુટરમાં તો કાનનું ફ્રીઝ થઈ ગયું છે, પણ ટીવી માં ચાલતું હતું અને હવે બંધ થઈ ગયું. ના કોઈ મ્યુટ છો તમે, તમારું મ્યુટ છે, અનમ્યુટ કરવું પડશે તમારે. Can you hear me? હા, now we can hear you. હા, Okay. તો અહીં કહે છે કે અનેક અનેક દિવ્ય અનેક ઉદ્યત આયુધમ, એટલે કે અનેક દિવ્ય ઉદ્યત એટલે ઉઠાવેલા, શસ્ત્રો ઉઠાવેલા, એમ એવું કે છે. અનેક ઉઠાવેલા શસ્ત્રો વાળા ભગવાનને જોયા એમ કે છે. અને આગળ બીજો શ્લોક જે છે, દિવ્ય માલ્યાંબરધરમ, દિવ્ય માળા અને અંબર એટલે કે વસ્ત્ર, દિવ્ય માળા અને વસ્ત્રોને ધારણ કરેલા, એનું નામ છે દિવ્ય માલ્યાંબરધરમ. દિવ્ય ગંધાનું લેપનમ, એટલે કે દિવ્ય ગંધને ધારણ કરેલા. ખ્યાલ આવ્યો છે? તમને સંભળાય છે? હા હા, સંભળાય છે. અમને સંભળાય છે. Okay, because I cannot see you guys anymore. કોઈ નહીં દેખાતો? ના, એટલે હવે let's see, હમણાં 1 મિનિટ મેં ફરી ચાલુ કર્યું છે. તો as long as તમે સંભળાય છે એટલે બસ બરાબર છે. So meeting is on actually. હા, we can That's see you most- as Okay. તો અહીં કહે છે કે હા બરાબર છે, I can see you now. તો અહીં કહે છે કે દિવ્ય માલ્યાંબરધરમ, એટલે કે દિવ્ય માળાઓ અને અંબર એટલે કે વસ્ત્ર ધારણ કરેલા, દિવ્ય ગંધા અનુલેપનમ એટલે દિવ્ય ગંધનું અનુલેપન કરેલા, એટલે કે ચંદન ચોટાડેલા, એમ ચંદનથી આખું શરીર લેપાયેલું હોય એવા, એમ દિવ્ય ગંધા અનુલેપનમ. સર્વાશ્ચર્યમયમ એટલે કે બધા જ આશ્ચર્યયુક્ત, દેવમ સર્વ આશ્ચર્યથી યુક્ત, કે છે કે એ દેવને જોયા. વિશ્વતો મુખમ એટલે કે વિશ્વરૂપી મુખવાળા. અનંતમ અનંત એટલે કે સીમા રહિત કે જેની કોઈ સીમા નહીં એવા અનંત મુખવાળા મેં શ્રી હરિને જોયા, અર્જુને જોયા, એમ બેઝિકલી એમ કહેવામાં છે. એટલે અહીં આગળ આ 2 શ્લોકોની અંદર ભગવાનનું સ્વરૂપ કેવું છે એ કહ્યું છે. તો અહીં આગળ જે ભગવાનનું સ્વરૂપ આ સંજયે જોયું છે એ અનેક મુખવાળું, અનેક આંખોવાળું, અનેક અદ્ભુત દર્શન વાળું, અનેક દિવ્ય આભૂષણો પહેરેલા, અનેક
દિવ્ય ની અસ્ત્રોને ઉઠાવેલા, અનેક દિવ્ય માળાઓ અને વસ્ત્રોને ધારણ કરેલા, અનેક દિવ્ય ગંધ વડે લેપાયેલા એટલે ચંદન વડે લેપાયેલા, અને બધું જ આશ્ચર્યમય, અનંત સીમા રહિત વિરાટ મુખવાળા, વિરાટ સ્વરૂપ વાળા એ દેવને જોયા. એમ કોને જોયા? અર્જુને જોયા. સંજય પણ જોયા છે, પણ બેઝિકલી અહીં જોયા છે એ શબ્દ નથી લખ્યો, અને આગળ જે અદ્ભુતમ દર્શનમ છે ત્યાં દર્શનમમાં જોયા એમ શબ્દ છે. રાઈટ? હા, તો આઈ હોપ હવે તમને ખબર પડે છે. હા. ઓકે, હવે હું આ મારું જે ચાલુ છે એને બંધ કરું છું. તો કેમ લગાતા રે ફૂલમાં એક વાળું ચાલુ છે, ખાલી વિડીયો બંધ છે. આઈ થિંક એમણે ભૂલમાં એમનું એન્ડ કરી દીધું. હા, નાઉ વી કેન સી યુ. અનમ્યુટ કરો. સંભળાય છે? હા, યા સંભળાયું. એટલે વચ્ચે જે જતું રહ્યું હતું, હમ, ફ્રીઝ થઈ ગયું તેવું લાગ્યું, એટલે પછી મેં ફોન ચાલુ કરી દીધો ચાલુમાં, બરાબર. અને જોઈન થયો હતો, અને પાછું પછી પેલો આખું કમ્પ્યુટર પર ચાલુ કર્યું, પછી આ ફોન બંધ કર્યું. હા, હા, ખબર પણ પડી. મીટિંગ કન્ટિન્યુઅસ રાખી એમ. તો અહીંયા આગળ જે સંજયે જે જોયું છે એ અનેક મુખવાળું, અનેક આંખો વાળું, એટલે અનેક મુખવાળું, એટલે આપણે રાવણને જોઈએ છે એવી રીતે અનેક મુખવાળું, એ ટાઈપનું મોટું લાંબુ અનેક મુખવાળું, અને અનેક આંખો વાળું, અનેક અદ્ભુત દર્શન વાળું, અનેક દિવ્ય આભૂષણો પહેરેલા છે, અનેક પ્રકારના અદ્ભુત દર્શન છે, એટલે કે જુદા જુદા મુખવાળા છે. અને દિવ્ય માલ્યા, દરેકની જોડે દિવ્ય માળાઓ, આભૂષણો, વસ્ત્રો ધારણ કરેલા છે, દિવ્ય ગંધ વડે અનુલેપન કરેલું છે. આવું વિરાટ સ્વરૂપ જોયું છે, અને એનું વર્ણન આ સંજયે કર્યું છે. હજુ અર્જુને કર્યું નથી. અર્જુન કરશે ત્યારે બોલશે. અર્જુને જોયું છે, અર્જુન બોલશે. અને પછી કે છે આગળનો શ્લોક, દિવિ સૂર્ય સહસ્રસ્ય ભવેત યુગ પદુત્થિતા યદિ ભાસદ્રશિ સ્યાત ભાસસ્તસ્ય મહાત્મનઃ. દિવિ સૂર્ય સહસ્રસ્ય ભવેત યુગ પદુત્થિતા યદિ ભાસદ્રશિ સ્યાત ભાસસ્તસ્ય મહાત્મનઃ. તો આ શ્લોકની અંદર કે છે કે દિવ્ય સૂર્ય એટલે આકાશની અંદર હજારો સૂર્ય, આકાશમાં સૂર્ય સહસ્રસ્ય હજારો સૂર્ય યુગપત એટલે કે એકી સાથે, ભવેત, ભવેત એટલે થાય, રાઈટ? અને શું થાય? ભા લખ્યો છે બીજા, યદિ ભા એટલે પ્રકાશ, અને યદિ એટલે કે જો, જેવી, યા રાઈટ? તો ઉત્થિતા એટલે ઉદય થયો, ઉભો થયો, એટલે કે છે કે આકાશમાં હજારો સૂર્ય એકદમ એકી સાથે ઉભા થાય અથવા તો ઉદય થાય, રાઈટ? અને તેના વડે જેવી, યદિ એટલે કે જેવી, ભા એટલે પ્રકાશ, સદ્રશ્ય એટલે કે દેખાય, જેવો પ્રકાશ દેખાય, સા એટલે કે તેવો, સ્યાત
એટલે કે તેઓ તેઓ થાય, સ્યાત એટલે થાય, અને ભાસસ્તસ્ય એટલે કે દેખાય, એવા એટલા પ્રકાશની જેવી તેની એના પ્રકાશની બરાબર એટલું તો જ કદાચ જ થાય એમ કહેવા માંગે છે. ભાસસ્તસ્ય એટલે કે એના જેવું દેખાય એવું એમ. તસ્ય મહાત્મન, મહાત્મન એટલે કે એ વિરાટ સ્વરૂપ પરમાત્માનો પ્રકાશ જે છે એ જેવો દેખાય છે તે પ્રકાશ પેલા હજારો સૂર્ય એકી સાથે ઉગ્યા હોય એવું લાગે એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? મહાત્મન શબ્દ જે છે અહીં આગળ એ ભગવાનના માટે વાપરેલો છે, મહાત્મન શબ્દ. તો આ તમે જે કહો છો એ સમયે હું જસ્ટ બરાબર છે. ઓકે. તો મહાત્માના શબ્દ જે છે એ મહાત્મન શબ્દ એ ભગવાન હરિ માટેનો શબ્દ છે. મહાત્મન એ ભગવાનના માટે શબ્દ છે, એટલે કે વિરાટ આત્મા, મહાન આત્મા, વિરાટ આત્મા એમ કે છે કે એ વિરાટ કે છે કે જે હજારો સૂર્ય, આકાશમાં હજારો સૂર્ય જેમ એકી સાથે ઉદય પામે અને તેના વડે જેવો પ્રકાશ થાય તેવો જ પ્રકાશ અથવા તો એ પ્રકાશ પેલા કરતા ઓછો હોય, મહાત્માના પ્રકાશ ના બરાબર કદાચ થઈ શકે એમ એવું કહેવા માંગે છે. કારણ કે કદાચ એટલે કે યદી, અહીંયા આગળ યદી નો અર્થ છે કદાચ જ થાય એમ, અને ભાસ એટલે પ્રકાશની બરાબર, સદ્રશી એટલે કે બરાબર. તો આખો જે શ્લોક છે એ આ રીતે છે. દિવી સૂર્ય સહસ્ત્રસ્ય એટલે કે આકાશમાં હજારો સૂર્ય, યુગપત એટલે એક સાથે, ઉત્થિતા એટલે ઉદય થાય, અને જે ભા એટલે પ્રકાશ ભવેત, જે પ્રકાશ થાય તે એટલે કે સા, તસ્ય એટલે કે તે, મહાત્મન ભાસ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના ની સદ્રશી એટલે કે બરાબર, યદી સ્યાત એટલે કદાચ થાય એમ. આખું ભાષાંતર જે છે એમ કે છે કે આકાશમાં એકી સાથે હજારો સૂર્ય ઉગે અને તેનાથી જેવો પ્રકાશ થાય તે પણ આ વિશ્વરૂપ પરમાત્મા શ્રી હરિનો પ્રકાશ ની બરાબર કદાચ જ થાય એમ કહેવા માંગે છે. સમજ્યા? લોક ખ્યાલ આવે છે? બરાબર. તો આ એટલે અહીંયા આગળ સંજયે જે જોયું છે એ બહુ જ પ્રકાશ છે એમ કે છે. પ્રકાશ પણ ખૂબ છે, પણ તેમ છતાં એને થોડુંક દેખાયું છે કે કોઈ વિરાટ સ્વરૂપ છે જેને અનેક મોઢા છે, અનેક વસ્ત્રો ધારણ કરેલા છે, અનેક દિવ્ય આભૂષણો છે, એને અનેક દિવ્ય માળાઓ છે, વસ્ત્રો છે, અને અનેક પ્રકારની આકૃતિ વાળા મુખો છે, અને એ બધા ઐશ્વર્ય રૂપ છે. આવું બધું એને જોયું. પણ પછી કે છે કે જો 1000 સૂર્ય એકદમ પ્રગટ થાય અને કેટલો બધો પ્રકાશ થાય, એવો પ્રકાશ થયો. તો આઈ ડોન્ટ નો મેં તમને પહેલા કહ્યું છે કે નહીં, પણ એક વખતે પ્રીતલે પ્રશ્ન કરેલો કે આ બ્રહ્મ એટલે શું? તો બ્રહ્મ જે છે, અને મેં એ પણ કહ્યું છે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એમ એ ત્રણેય વાતની ડેફિનેશન મેં પહેલા આપેલી છે. પણ જે ભગવાનનું જે સ્વરૂપ છે
એ સ્વરૂપની પાછળ જે આભા થાય છે, પ્રકાશ થાય છે. દાખલા તરીકે તમે કોઈ પણ ભગવાનનું આપણા ફોટાઓ જોશો ને તો ફોટામાં પાછળ ગોળ કુંડાળું હોય છે. જોજો, જો આ ફોટો છે તો આ ફોટોમાં શંકર ભગવાનની પાછળ પીળું કુંડાળું છે, જોયું? હા. પ્રકાશ. એટલે દરેક ભગવાનના ફોટાઓ હોય છે એની પાછળ પ્રકાશ હોય છે. એ પ્રકાશ itself is a બ્રહ્મ. એ બ્રહ્મને કોઈ આકાર નથી, એનો પ્રકાશ છે એ જ બ્રહ્મ છે. આવું વર્ણન વૈવસ્વત બ્રહ્મ પુરાણની અંદર છે. સોરી, બ્રહ્મ વૈવસ્વત પુરાણ. એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે અને એની આજુબાજુ એટલો બધો પ્રકાશ હોય છે. પ્રકાશ itself is a બ્રહ્મ. પણ એ પ્રકાશ એ બ્રહ્મ છે, પણ એ ભગવાન નથી. ભગવાન તો એની અંદર તમે જાઓ, નજીક જાઓ નડો ત્યારે. એમાં પાછળ અહીંયા આગળ તમે આ જેવો પેલો પ્રકાશ પાછળ દેખાય છે ને, જુઓ કેમેરામાં પાછળ છે ચક્ર. એટલે હું આ બાજુ બેહું છું કે તમને ખોટી ભ્રાંતિ ના થાય. ના, એટલે અમને બ્રહ્મના પૂરા દર્શન થાય એટલે. ના, એવો જે પ્રકાશ જે છે, એ જે પ્રકાશ છે, એ પ્રકાશ તો આ પેલો બલ્બને લીધે ત્યાં પડે છે સામે. એનીવે, તો ભગવાન જે છે શ્રી કૃષ્ણનું જે સાકાર સ્વરૂપ છે, એ સાકાર સ્વરૂપની જે આભા જે નીકળે છે અંદરથી, તેજ પ્રકાશ જે થાય છે, એ પ્રકાશ એ જ બ્રહ્મ છે. આ તો તમને જણાવવા માટે કે અહીં જે આ શ્લોકની અંદર જે પ્રકાશની વાત કરી છે, આમાં કહ્યું નથી કે બ્રહ્મ છે. પણ the way I had read the other books, right? અને એની અંદર જે વર્ણન આવે છે બ્રહ્મ વૈવસ્વત પુરાણની અંદર, કે પ્રકાશ છે એ જ બ્રહ્મ છે. ઓકે, ત્યારે સૌથી પહેલા તો કોઈ બી જે આ દિવ્ય પરમાત્માનું દર્શન થાય, એમાં પ્રકાશ જ તમને દેખાય. પ્રકાશ જ દેખાય તમને. જો તમારી જોડે દિવ્ય દ્રષ્ટિ હોય તો તમે એ, કારણ કે પ્રકાશ એટલો બધો છે કે એના વડે આપણી જે જડ ઇન્દ્રિય છે અંજાઈ જાય છે. એટલે એ પરમાત્માનું દર્શન જ કરી શકતી નથી. ખ્યાલ આવ્યો? એટલે એને ખાલી અજવાળું જ લાગે, બીજું કઈ દેખાય નહીં. ખૂબ પ્રકાશ હોય તો અતિશય પ્રકાશને કારણે વસ્તુ તો આ જે દિવ્ય દ્રષ્ટિ આપી છે, એટલે પેલો સંજય જે છે એ જુએ છે, અને આજુબાજુ જે પ્રકાશ છે, જે પાછળ જે કુંડાળું આપણે પિક્ચરો ફોટાઓમાં જોઈએ છે ભગવાનની પાછળ, એનો આ શ્લોક છે. એટલે આપણે તઈ તો પાછળ સર્કલ દોર દે છે એ લોકો અને ડિઝાઇન કરી દે છે. એટલે તમારે સમજી જવાનું કે આ આભા છે, ભગવાનનો પ્રકાશ છે. પણ આપણે એને જોતા જ નથી, આપણે તો એનું ધ્યાન જ નથી. ફોટો જોઈને આમ કરીને આવતા રહીએ છીએ, રાઈટ? આપણે તો દિવ્ય ચક્ષુથી ભગવાનને જોઈએ છીએ. એટલે એ બધી વસ્તુ જોતા નથી. મંદિરમાં મૂર્તિ પાછળ હોય છે ને, સર્કલ કરે. મંદિરમાં મૂર્તિ પાછળ પણ હોય. હા, એ પણ પથ્થરનું બનાવેલું હોય છે. પથ્થરની હોય ને, ગોલ્ડન બી હોય છે સમટાઈમ્સ. એ મુગટ જે બનાવે છે ને, મુગટની પાછળ હોય છે. એ મુગટની પાછળ એવું સર્કલ બનાવી દે છે. બનાવી દે છે, રાઈટ. એ બનાવટી આભા છે. ઓકે, પણ સાચે સાચ એ આભા
એને જોવા માટે એ આભાનું પણ દર્શન થાય તોય બહુ છે. આભાનું દર્શન થવું એ પણ અઘરું છે. તો આ સગુણ સ્વરૂપ સંજય જે સગુણ સ્વરૂપ જુએ છે એની અંદર જે પ્રકાશ સ્વરૂપ જે બ્રહ્મ છે એનો આ શ્લોક છે 12મો. 12મો જે શ્લોક છે એ કેવો પ્રકાશ થાય છે તે સમયે એની આ વાત છે. જ્યારે કોઈ જગ્યાએ કઈ જગ્યાએ હું તમને કહું, આઈ થિંક રામાયણમાં હોય કે ના કદાચ ભાગવતમાં જ છે કે જ્યારે આ સનકાદી ઋષિઓ જ્યારે આવે છે અને ભગવાન નારદ કે એ લોકો જ્યારે દ્વારિકાની અંદર આવે છે ત્યારે દૂરથી જે જુએ છે લોકો એમને પ્રકાશ જ દેખાય છે કે કહે છે કે સૂર્ય તમને મળવા આવી રહ્યા છે. એટલે આ કઈ વાતમાં છે હું તમને કહું, એ વસ્તુ છે સ્યમંતક મણી લઈ અને પહેરી અને પ્રસેનજીત એના ગળામાં સ્યમંતક મણી પહેરેલો એને અને એ ભગવાનને મળવા આવતો હતો ત્યારે લોકોને ખાલી પ્રકાશ જ દેખાયો છે, પેલો પ્રસેનજીત ના દેખાયો. એવી રીતે શ્રીમદ ભાગવતની અંદર જ્યારે બલિરાજાના યજ્ઞની અંદર વામન ભગવાનનો પ્રવેશ થાય છે ત્યારે બધા ઋષિ મુનિઓ જોઈ રહ્યા છે કે આ સૂર્ય આપણી સામે આવી રહ્યો છે કે શું આવી રહ્યું છે. આવું વર્ણન પુરાણોમાં અને બધી જ ઘણી જગ્યાએ ભગવાનનું જ્યારે ભગવાનના જે સ્વરૂપો અવતારો જે એમ કે એના વિશે વર્ણન આવે છે એમાં આવું બધું જોવા મળે છે કે લોકો એમ જોયું કે એકદમ નજીક વામન ભગવાન આયા ત્યારે ખબર પડી કે આ વામન છે. બાકી દૂરથી તો એમ લાગે છે કે વિષ્ણુ નારાયણ આવી રહ્યા છે, એટલો પ્રકાશ જ દેખાય છે જેમ કોઈ તારો પૃથ્વીની નજીક આવતો હોય એકદમ, અને પ્રકાશ જ એકદમ નજીક આય કરે એ રીતે બધાએ એમને જોયા છે. તો આ શ્લોકની અંદર પ્રકાશની વાત છે. ભગવાનનું જે આભા છે, ભગવાનનું જે તેજ છે એમ એ કારણ કે ભગવાન પોતે પ્રકાશ સ્વરૂપ છે અને ભગવાનના પ્રકાશથી સૂર્ય, ચંદ્ર, તારાઓ, અગ્નિ એ પ્રકાશમય છે. એટલે પેલા રામચરિત માનસની અંદર આવ્યું છે સવ પર પરમ પ્રકાશક એક એવી કઈક ચોપાઈ છે કે બધાને પ્રકાશ કરનારા પ્રકાશક રામ છે એવી રીતે. તો આ 12મો અધ્યાય છે એ ભગવાનના પ્રકાશની વાત છે અંદર એમાં. પછી 13મો શ્લોક છે, 12મો શ્લોક પછી 13મો શ્લોક છે. 13મો શ્લોક કોણ વાંચે? પ્રીતલ તમે વાંચો. ઓકે. તત્રેકસ્થં જગત્કૃત્સ્नं પ્રવિભક્તમનેકધા અપશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા. હા, તો કે છે કે તત્રૈકસ્થં જગત્કૃત્સ્नं પ્રવિભક્તમ અનેકધા અપશ્યત દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા. તો અહીં આગળ 2-3 વસ્તુ છે. પહેલું તો પાંડવ જે કહ્યું છે એ અર્જુનનું નામ છે, બરાબર? અને સંધિ છૂટી પાડીને આ રીતે છે તત્ર એકસ્થમ. તત્ર એકસ્થમ, એકસ્થમ એટલે કે એક જગ્યામાં સ્થિત થયેલું, અને તત્ર એટલે કે તે જગત કૃત્સ્નમ, જગત અને કૃત્સ્નમ એટલે સંપૂર્ણ જગત, સંપૂર્ણ જગતને પ્રવિભક્તમ એટલે કે વિભક્ત થયેલા જુદા જુદા
અનેકધા એટલે કે અનેક પ્રકારે, અને તદા એટલે કે તે સમયે, અપશ્યત એટલે કે જોયું, દેવ દેવસ્ય એટલે કે દેવોના દેવની અંદર, ના શરીરમાં, શરીરે, ના શરીરમાં. એટલે આખું વાક્ય આ રીતે થાય કે હે પાંડવ, તદા એટલે કે તે કાળમાં, તે સમયે, અનેકધા પ્રવિભક્તમ અનેક પ્રકારના, અનેક પ્રકારથી વિભક્ત અથવા તો જુદા જુદા થયેલા સંપૂર્ણ જગતને, જગત કૃષ્ણમ તત્ર એટલે કે તે દેવોના દેવ શ્રી કૃષ્ણના શરીરમાં એક જ સ્થાનમાં રહેલું જોયું. ખ્યાલ આવે છે? આખો શ્લોક ખબર પડી તમને? તદા જે છે પહેલું બોલવાનું છે, પહેલો હું બોલ્યો છું. તદા પાંડવ પણ પહેલો બોલ્યો છું. હે પાંડવ, તે સમયે અનેક પ્રકારથી વિભક્ત થયેલા અથવા તો જુદા જુદા થયેલા સંપૂર્ણ જગતને, જુદા જુદા થયેલા એટલે કે કેટલા બધા ગોળાઓ છે, પૃથ્વી એકલું નથી ને. પૃથ્વી છે, ચંદ્ર છે, સૂર્ય છે, પ્લુટો છે, બધા શનિ છે, આ બધા જુદા જુદા ગ્રહો છે ને. પણ એ બધું એક જ જગત છે. આમ જુદા જુદા, પૃથ્વીનું જગત જુદું, ગુરુનું જગત જુદું, શનિનું જુદું, રાઈટ, સ્વર્ગલોક જુદો, સત્યલોક જુદો. એમ બધા લોકોને એમણે ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં એક જ જગ્યાએ બધું જોયું. આખા શરીરનું જ વાત નથી કરી. એટલે આ આખું જગત એક જ જગ્યાએ એમણે જોયું. અને એ વાત એમણે પહેલા કહી હતી આગળ. એમણે એ વાત કહ્યું તું. કઈ કહ્યું તું હું તમને કહું. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું તું, જો 7મો શ્લોક છે એમાં કહ્યું તું કે ઇહૈકસ્તમ જગત કૃષ્ણમ પશ્ચાદ્ય સચરાચરમ મમ દેહ ગુડાકેશ દ્રષ્ટુમ ઈચ્છામિ. એકસ્થમ, ઇહ એકસ્થમ, અને ચરાચર સહિત આખા સંપૂર્ણ જગતને તું જો. એ વાત કરી હતી પહેલા. એટલે અહીંયા આગળ એ વાતને સંજય કહે છે કે સંપૂર્ણ બ્રહ્માંડને ભગવાનના શરીરની અંદર એક જ જગ્યાએ જોયું. આખું શરીર બ્રહ્માંડ નથી એમ. એને એક જ ભાગમાં, એક જગ્યાએ ખૂણામાં આખો પિંડો હતો એમ કે છે. એમાં મેં આ બધું જોયું. આખા જગતને ત્યાં એક જગ્યાએ જોયું. ભગવાનના સ્વરૂપો, ભગવાનના મુખ, નયન, એ બધી વાત તો છે જ, એ તો છે જ વિરાટની અંદર. પણ આખા બ્રહ્માંડને એક જ જગ્યામાં જોયું એમ કહેવા માંગે છે. સમજ્યા? તો અને પછીનો જે શ્લોક છે એ છે કેતુલ તમે વાંચો 14મો. તો 13મો શ્લોક સમજાયો ને? હા. ઓકે. તતઃ સ વિસ્મયાવિષ્ટો હષ્ટરોમા ધનંજયઃ પ્રણમ્ય શિરસા દેવં કૃતાંજલિરભાસત. તતઃ સ વિસ્મયો વિષ્ટો હૃષ્ટરોમા ધનંજય પ્રણમ્ય શિરસા દેવં કૃતાંજલિરભાષત. તો તતઃ એટલે કે હવે એની સંધિ છૂટી પાડીને શું કે છે? તતઃ સહ વિસ્મય આવિષ્ટ એટલે વિસ્મય થયેલો, આશ્ચર્યયુક્ત થયેલો, એનું નામ વિસ્મય આવિષ્ટો. વિસ્મયથી આવિષ્ટ થયેલો, વિસ્મય ભરેલો એટલે કે આશ્ચર્ય ભરેલો, એમ આશ્ચર્યયુક્ત થયેલો. હૃષ્ટરોમા એટલે કે
રૂવાડા ખડા થઈ ગયા એવા હર્ષિત રોમ વાળો, જેના રૂવાડા ખડા થઈ જાય, કોઈ વસ્તુ જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જાય ને એવો. કોણ? તો કે ધનંજય. ધનંજય. ધનંજય એટલે કે અર્જુન. ધનંજય અર્જુનનું નામ છે. અને કે છે કે એ શું કરતો હતો? પ્રણમ્યા શિરસા, માથું નમાવીને પ્રણામ કરે છે, મસ્તક વડે પ્રણામ કરે છે. દેવમ એટલે કે દેવને, દેવમ એટલે કે પરમાત્માને, ભગવાન કૃષ્ણને, શ્રી હરિને, મહાયોગેશ્વરને, મહાત્મને, એ બધું એનો અર્થ દેવમ. દેવમ શિરસા પ્રણમ્ય કૃતાંજલિ. અંજલિ જે છે ને, આને અંજલિ કહેવાય. અંજલિ આવી રીતે કહેવાય. આ કૃતાંજલિ. ઓકે, એટલે બે હાથ જોડીને ભેગા કરેલા હોય એને કૃતાંજલિ કહેવાય. અભાષત એટલે કે બોલ્યો. અભાષત એટલે કે બોલ્યો. એટલે હવે આ શ્લોકનો અર્થ શું થાય? તત એટલે કે તે પછી, સ એટલે કે તે, આશ્ચર્યયુક્ત થયેલો એટલે કે વિસ્મયાવિષ્ટ, રષ્ટરોમાં આશ્ચર્યયુક્ત થયેલો, હર્ષિત રોમ વાળો, ધનંજય એટલે કે અર્જુન, વિશ્વરૂપને જોઈને એટલે કે દેવને જોઈને, અથવા તો વિરાટ સ્વરૂપને શિરસા પ્રણમ્ય, મસ્તક વડે પ્રણામ કરીને, હાથ જોડીને બોલ્યો. હાલ આવ્યો? આખો શ્લોક સમજાઈ ગયો? એટલે હવે શું બોલ્યો એ આવતા વખતે કહીશું. એટલે અહીં આગળ સંજય જે બોલ્યો છે એના વિશે આજે વાત કરી આપણે. અર્જુન શું બોલે છે એ નેક્સ્ટ ટાઈમ. આ સંજયે શું જોયું, સંજયને કેવું દેખાયું, એની વાત આજે આપણે કરી છે. ખ્યાલ આવે છે? કોઈને ક્વેશ્ચન છે? એટલે ક્વિક ક્વેશ્ચન, એટલે જે પેલું આના પહેલા વાળો જે શ્લોક હતો, પ્રકાશ, હજારો સૂર્યના પ્રકાશ વાળો, એ તો પ્રકાશ તો બધાએ જોયો હશે ને? હું નથી માનતો બધાએ જોયો હશે એવું માનતો નથી. એટલે બધા એટલે જે એ જગ્યાએ ત્યાં યુદ્ધ ક્ષેત્ર પર? ના, બધાએ નથી જોયો. બધાએ નથી જોયો. તો એ પ્રકાશ પણ પણ નથી દિવ્ય દ્રષ્ટિ હોય એનાથી જ જોઈ શકાય એમ? એ જેને જે દ્રષ્ટિ મળી હોય એ જ જોઈ શકે. તો જોઈ શકે. રાઈટ રાઈટ. તો આ જે સ્વરૂપ જે જોયું છે એ સંજયે શું જોયું એની વાત આજે કરી. બીજો મારે આજે તમને એક સારા સમાચાર આપવાના છે. ગુડ ન્યૂઝ આપવાના છે. ગુડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ એ છે કે ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો છે કે 5મા ધોરણથી 11મા ધોરણની વચ્ચે બધી જ શાળાઓમાં ગીતા ભણાવવામાં આવશે. ઓહ વાહ વાહ. તો એ એટલે એ આ જે જૂનથી નવી ક્લાસ ચાલુ થશે ને 15મી જૂન પછી, આવતો વર્ષ પૂરું થઈ ગયું ને, અત્યારે પરીક્ષાઓ ચાલતી હશે તો થવાની હશે, પણ 15મી જૂને જયારે ખુલશે નવી સ્કૂલ ત્યારે એ ક્લાસની અંદર ભગવદ ગીતા ભણાવવામાં આવશે. It's a very good decision of Gujarat Sarkar. I congratulate. Right? Right. Yeah, this is needed. This is needed. બધાને જાણવાની જરૂર છે. Yeah.
તો આપણે હે? કોઈને ક્વેશ્ચન છે બીજો? તો સંકીર્તન કરી અને બંધ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ. જય શ્રી રામ. જય સિયારામ. જય સિયારામ. જય શ્રી જય સિયારામ. સીતારામ. સીતારામ. વેલકમ ટુ ન્યૂ જર્સી. વેલકમ ટુ ન્યૂ જર્સી. હમણાં લગભગ 10-15 મિનિટ પહેલા જ આવ્યા. હા Yeah. બરાબર. તો કાલે મળીશું તાર. કાલે મળીશું 2 વાગે. Yeah. જય શ્રી જય સિયારામ. જય શ્રી રામ. સીતારામ.